કરાવું કે ખબર દારૂ પી પીને હાવ લઈ જવાનું ફેફસો ખરાબ થઈ જાય ને તાણું કે ખબર પેલી બે ઢેકલા ઊભા કરીને બેહાડીને એ જ ખાઈ જાય. મોરું ખાવો તમારું તમારું કર્મ જ ખાઈ જાય. કોણ ખાઈ જાય? વાત સાચી ખોટી? જો અજ્ઞાનકરનું નામ કહેવાય ખબર છે? અજ્ઞાનકરનું નામ કહેવાય. પોતાનો ધણી કદી પોતાની પત્નીને માં કે ભાઈ અરે કે અને પોતાની પત્ની કદી પોતાના ધણીને બેટા કે ના કે નવરાત્રીનો દિવસ હતો અને એક કાકો હતા ને એમના ઘેરથી ભક્તણી હતો. નકોયડા ઉપવાસ કરેલા. હાવ નકોયડા ઉપવાસ. પાણી એકલું જ પીવાનું. હું દશા થાય? ફરાળ નહીં લેવાય, કશું જ લેવાનું નહીં. નકોડા ઉપવાસ 2-4 દિવસ થયા ને છૂટા બાલ મેલીનો બાલવો ધંટી કૂદના રાય પાછો એટલે ચમચમ થાય ખબર? હોમ થાય. અગરબત્તી ભરે તો હોમ થાય. એટલે પછી પાડોશીમાં પેલો ભત્રીજો હતો ને એ પેલા જાળીમાં રહીને જોયું આ કાચી શું કર્યું. તારું 2-4 દિનના લોગા લાજેલા અને સેવા કરું ભાઈ. દીવો લગાડેલો પેણાયામાં ધૂપ ધુમાડા કરેલા અગરબત્તીઓ લગાડી ચોયરા ચોય ફુલાર કરેલા ને આવું બધું કરેલું ને પછી ઓમ થાય બરોબર. એટલે પેલો છોકરો હતો ને પેલો કાકો તો ખાસા 1 કિલોમીટર શેડવા માટે જેલા. પેલો છોકરો કોઈને પૂછવા જ નહીં રહ્યો. દોટ મેલી પેલા હેતરમાં દોડતું જઈને પેલા કાકાને કહે ઓ કાકા એટલે કે ઓહો બોલો બેટા એટલે કે હા શાલ મેલો શેડવાનો એટલે કે જેમ ભાઈ અરે ઘેર માતાજી પધાર્યા. હું કે ઘેર માતાજી પધાર્યો ને આ હોળ છોડી મેલો. પેલા તો બળદ લેપડો બોતતા કે દોટ મેલી હો. દોટ મેલીને જઈને કમાણનું પાટું માર્યું, કમાણ ખુલી ગયું, મય જઈને પછી પેલાને વધારે તાકાત આવી હો. આ આવી ગયો ક્યાં હતું? જબરી તાકાત આવી. આ જો આવો નાટક થોય પાછો જબરી તાકાત આવી. ઓમ જોરદાર ઓમ જોરથી ઓમ બોલવા મળ્યો, જોરથી બોલવા મળ્યો. એટલું પછી પેલો હું કી ખબર એ માં કોહાળ કરજે માં થી કઈ ધણી એની હતી. હું કે પેલા તો જઈને આમ પછી પડી જા એ માં કોહળ કરજે એને પેલી હું કાકા શર્મેલા બેટા કોહળ બેટા કોહળ બેટા કોહળ. અમે બેટો હતો કે ધણી હતો. કોનું નામ અજ્ઞાન કહેવાય? પાછા વળી જાઓ. જીવન એટલા માટે નથી મળ્યું પહેલા. તમાકુ ખાઈને પછી ગલફોરો ફૂલી જવાયનું કે મને તો આમ ખવાતું. મસાલા ખાઈને ફેફસો પૂરો થઈ ગયો. શું કી ખબર પેલી ડાચણ ખાઈ ગઈ. શું કી ડાચણ ખાઈ ગઈ મસાલો ખાઈ ગયો. ભાઈ જાગો. દેવી દેવતાઓનો કોઈ દોષ નથી. દોષ આપણા કર્મોનો છે, દોષ આપણા વ્યસનનો છે. પણ ઓમ ભૂલ વડીલોની છે. વડીલોની ખાસ